ચાલુ હે કેમ છો બધા મજામાં છો? કેમ કે આજે છે હોળી ને આપણે શરૂઆત કરી દીધી સવારથી જ બ્લોક બનાવવાની. તો ખજૂરના પૈસા આલ્યા એમને તો વધે છે ને મને આલો જો આલ્યા બધાને ઓલો કે મને આલો મને હો આલો જો બધા ઘરે એટલે 10-15 દાડા માટે કોઈ આવશે નહીં. આ લોકો નીકળી ગયા. ચલો ત્યારે મહેમાનો નાસ્તો દઈએ. કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે ને હોળી છે એટલે આજે રજા જેવું છે બધાને, પણ આપણે રજા છે નહીં. જોઈ શકો છો મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે. હવે જઈએ આપણે નીચે ચા નાસ્તો કરી જઈએ દુકાને, કેમ કે દુકાને આપણે રજા હોય નહીં એટલે આપણે દુકાન ખોલીને બેહવું પડે છે. તો મહેમાનો રાડું પાડતા હોય એટલે આવવું પડે છે. શું કહો? બોલો જય માતાજી, બોલો. કશો વાંધો નહીં, પાણી પીવો. આવી ગયા નીચે ને કૃપાલી બેન જો હતા આજે રજા નહીં, ટ્યુશને નહીં જવાનું હે? સાંજે જવાનું, ટ્યુશને જવાનું ખ્યાલ. અત્યારે આપણે નાસ્તો બસ્તો દીવાઈ ગયો છે, નાસ્તો થાય છે ને તૈયાર. જો તમે ચલો ત્યાં નાસ્તો આવી જાય, નાસ્તો કરી ચા નાસ્તો કરીને આવી ગયા. તો આપણે દુકાને આવ્યા હતા વહેલા. થોડું સાફ સફાઈ ને બધું ગોઠવવાનું હતું, જરૂરત કરવાના હતા. બધા મસ્જિદમાં બધું થઈ ગયું મસ્ત મજાના, અને દીવાબત્તી થઈ ગયા માતાજીના. બધું સાફ સફાઈ કરી હવે શું ગરાગીઓ છે. હવે બધી હોળી આવી ગઈ, મજૂરો જતા રહ્યા, અને માતાજીના દીવા પણ 10 વાગે કરે, 10:30 માં ચામુંડા. એટલે હવે શું આજે સાફ થઈ ગયું ને આ બધું, ટેન્શન નહીં. ગરાગીઓ છીએ એમ, હવેથી કોઈ પબ્લિક દેખાય નહીં રોડ પર, જોઈ શકો છો. પછી લોકો ઘરે જનારા હજી હવે જતા હોય છે. ધીરે ધીરે બધું 15 દાડા માટે છે ને કોઈ કસ્ટમર નહીં દેખાય. આજે છે હોળી, તો હોળીની શુભકામનાએ સૌને. તમારું વેલકમ, સ્વાગત, એટલે કે તમારું સ્વાગત નહીં, કૃપાલબેનનું સ્વાગત છે. કેમ કે અમારા માટે છે ને નાસ્તો લઈ આવી તો બોલો સલાડ લઈ આવી યાર. તો મસ્ત મજાનો નાસ્તો કરવાનો હોય તો તેલ ચટાપટાવાળું ખાવાનું હોય ને તો આ લોકો આવું ગયા પકેટેટી, કાકડી અને મોસંબી ને એવું લઈ આવે, એટલે કે તમારે છે ને આમ એનર્જી રહે. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોનો એન્ડ તક તમે જોજો, બહુ મજા આવશે. કૃપાલબેન આજે ઘરે ને દહીં ને એ બધું લેવાનું કીધું, દહીં નહીં લેવા જાઉં બજારમાં, દહીં ને લીલું લસણ લઈ જઈએ ઘરે. હવે આવું કામ હોય અમારે, રજા મળે નહીં, રજા હોય તો આવું કામ હોય. ચલો ત્યારે ઘરે મળીએ. અને આલુ પરોઠા બને, મેડમ આલુ પરોઠા બનાવો, આલુ પરોઠા. તો ચલો ત્યારે થોડું મોટું ધોઈ થઈ ગયું છે જમવાનું. તો આલુ પરોઠા થઈ ગયા છે 2-3 અને મસ્તી દહીં. તો ચલો ત્યારે મસ્ત મજાનું બપોરનું જમી લઈ. કેકડા બેન લઈને આવ્યા છે સોસ જોડે, હે ને? દહીં ખાને બારી બંધ કરી દે, મચ્છર બારી એટલે પવન નહીં આવે. આમ કેકડા બેન હે ને સોસ જોડે ખાય. આપણે દહીં ખવાઈ ગયું છે ને કૃપાલબેન તમારે? હા જે ખવાય આપણે ખવાઈ ગયું, ખાવા એટલે બનાવે છે. આયડા એટલે કે હોળીમાં જે વસ્તુઓ હમવાની હોય, છાણા ને એવું બધું લેવા નીકળી ગયો હતો. તો તમને બતાવીએ હોળી કેટલી જગ્યાએ પ્રગટવાની છે, બરોબર છે? ખાસી બધી જગ્યાએ પણ લેવાનું હોળીમાં હે ને મૂકવાનું હોય. આ છે પછી બીજી પતરા ને એવું બધું લેવાનું, તો લઈને આવી ગયા. તો હોળીએ જઈએ એટલે તમને વિડીયો બતાવીએ, તો વિડીયોમાં બન્યા રહે. મુહૂર્ત થઈ ગયું છે તો જોઈ શકો છો સામે દેખાય, આપણી દુકાનની આગળ જ છે. ફાઇનલી હે ને દુકાન આપણે કરી દીધી છે બંધ, અને એટલે આ લોકો આવી ગયા છે. તો અમારે બધા ભાઈબંધો ઉપડી ગયા છે અને જઈએ છીએ હવે હોળિકાના દર્શન કરવા. તો તમને વિડીયોમાં બન્યા નીકળી ગયા છીએ અમે લોકો હોળીના દર્શન કરવા. એટલે બહુ દૂર નહીં, નજીકમાં જ છે, જોઈ શકો છો સામે જ છે.
તો આવી ગયા છે દુકાને, તો લઈ લો. હવે નારિયેલ ને ધાણી ખજૂર ને એવું લેવાનું ને તો લઈ લે. હાલે તો ફટાફટ લઈ લે, બરોબર છે. અને સામે જ છે હોળીકા. જો તો ફાઇનલી છે ને હોળીકાના દર્શન કરવા પહોંચી ગયા છીએ. અને પાણી કૃપાલી લેવા ગયા લઈને આવ્યા છે. હવે દર્શન કરવાના છે, કરી લઈએ. એટલે કે ફેરા બેરા ભરવાનું હોય, બધા ફરતા જ હોય છે. અત્યારે લગ્ન જેને કર્યા હોય એ નવો છોકરું હોય, એટલે કે છોકરું હોય વર્ષની થયું એ ફેરા ફરે, એટલે બધા ફેરા ફરતા હોય છે. કે એવું કહે કે હોળીકાના દર્શન કરી લો ને આખા વર્ષમાં તમને કોઈ બીમારી ના આવે, એવું કહે છે, બરાબર. ચલો ત્યારે ચંપલ અહીં કાઢી નાખીએ છીએ સાઈડમાં, અને જે કાંઈ લેવાનું હોય બધું તૈયાર કરો. ચલો ભાઈ, તો ખજૂર આપણને દઈ દીધી છે, અને બધું ખાલી અંદર હોમીન જોવે તાર કહું ના હોય. લાય મમરા બમરા નહીં કાંઈ. ચલો ત્યારે કશો વાંધો નહીં, જેટલું છે એટલું એમાં હોમી દઈએ છે. એટલે આવતા વર્ષે કંઈક પ્રગતિ થાય અમારી, એ રીતની પ્રાર્થના કરવાની છે. અને સૌ સુખી રહે એની આપણે પ્રાર્થના કરશું, આપણા યુટ્યુબ ફેમિલી માટે પ્રાર્થના કરશું. ચલો ત્યારે દર્શન કરી દઈએ. તો ભાઈ ભીડ છે, જો તો બધા ચાલુ છે. હા હા બરોબર ભાઈ, આપણા સબસ્ક્રાઈબર હતા એટલે વિડીયો બરોબર બનાવજો. સબસ્ક્રાઈબર હતા, વિડીયો બનાવજો બરોબર. કૃપાલીબેન કેવું લાગે? તાપ લાગે? અહીં તાપ લેવો પડે એટલે તાવ નહીં આવે. ના આવે, એવું કાંઈ ના આવે. ચલો ભાઈ, તો ધાણી ખજૂર ને બધું એવું બધું આવી ગયું છે. તો એ બધું હોમીન ને આપણે છે ને પગે લાગી લઈએ છીએ મસ્ત મજાનું. કેમ કે બધા હવે ભીડ થઈ ગઈ અને હે ને પાણી પાણી થઈ ગયું છે. હોળી લાગી લેવા દેવો ને પગે. અમારા બ્લોકમાં પહેલી વાર હોળીના દર્શન અમે બતાવીએ છીએ તમને, ફર્સ્ટ ટાઈમ. કેમ કે અમે બ્લોક જ ચાલુ નહોતો કર્યો, અમે બ્લોક ચાલુ કર્યો અમારે વરસ જ થયું છે. ગઈ હોળી પછી આપણે બ્લોગ ચાલુ કર્યો હતો, અને અત્યારે હોળી એટલે 1 વર્ષ જેવું થઈ ગયું છે. ઓકે, તો કૃપાલીબેન પાણી ભરવા જાય છે રે, તો જાય વાંધો નહીં. એ તો ધીમી હલાવે તો અમે દોરી પાણી લઈ આવે તો અમે બે દર્શન કરી લઈએ. ચાલો તો ગાઈસ પ્રસાદ આપવા આવી ગયા છે. દર્શન કરી લીધા છે, મસ્ત મજાના દર્શન કર્યા અને પ્રસાદ આવી ગયો છે. તો ચલો ચાખી લઉં. પ્રસાદમાં આપી છે ધાણી આપી છે. ફાઇનલી હોળીના દર્શન એટલે કે હોળિકાના દર્શન થઈ ગયા છે. અને એવું કહેવામાં આવે કે આ જે તાપ લઈએ ને આપણે તો તમને તાવ કે કોઈ બીમારી આવતી નથી, એવું કહેવામાં આવે છે. તો ચલો ત્યારે આપણે બધું અને આવી ગયા હતા અમે છે ને જમવા, કૃપાલીબેન અને અમે જઈ શકો છો. મોઢામાં પાણી આવી ગયું છે. મોટા પાણી આવી જાય, પાણી જરૂર ના પડે, ઠંડુ મંગાવવું. તો આ લોકોને વિદ્યાનગરમાં મસ્ત મજાના ફેરી લીધા છે. અને આજે હોળી છે તો વધારે શુભકામનાએ.
હોળી હોળી અને બધા એને હું કહું છું કે ફેમિલીને એન્જોય કરાવો, ફેમિલી જોડે ફરો તો ફેમિલીને મજા આવે એમ, લોકો જોડે નહીં, આપણે ફેમિલી જોડે ફરો. ચલો ગાઈસ, તો મળીએ આપણે ઘરે જઈએ. ફાઇનલી આવી ગયા છીએ ઘરે. કૃપાલીબેન ખોલે છે.